જૂનાગઢ ખાતે વંથલીના કેશોદ હાઈવે પર મગર આવી ચડ્યો। સ્થાનિક હોટલના વેપારીઓએ વન વિભાગને કરી હતી જાણ। હોટલ પાસે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। વન વિભાગની ટીમે 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે। રેસ્ક્યુ કરાયેલ મગરને ઓઝત ડેમમાં છોડી મુકાયો હતો, તો મગર પકડાતા સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો। જૂનાગઢના વંથલી ખાતે કેશોદ હાઈવે પર મગર આવી ચડ્યો છે। સ્થાનિક હોટલના વેપારીએ વન વિભાગને જાણ કરી હતી। હોટલ પાસે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ। વન વિભાગની ટીમે 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું, તો રેસ્ક્યુ કરાયેલ મગરને ઓઝત ડેમમાં છોડી મુકાયો છે। ઉલ્લેખનીય છે કે મગર પકડાતા સ્થાનિકોએ હાશકારો પણ અનુભવ્યો હતો। તો આ મામલે વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા મિત બુદ્ધભટ્ટી ફોન લાઈનના માધ્યમથી જોડાયા છે। મિત, જૂનાગઢના વંથલીના કેશોદ હાઈવે પર મગર આવી ચડ્યો, શું છે સમગ્ર મામલો? જી મિત, વંથલીના કેશોદ હાઈવે પર મગર આવી ચડ્યો, શું છે સમગ્ર મામલો? તો જૂનાગઢ વંથલી પંથકમાં મગરનું રેસ્ક્યુ કરાયું છે। મોડી રાત્રે લકી ધાબા પાસે 3 ફૂટનું મગરનું બચ્ચું આવી ચડ્યું હતું। વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 3 ફૂટના મગરને પકડી લેવાયું છે। મગરને ઓઝત ડેમમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, તે ઉલ્લેખનીય છે મિત કે સ્થાનિક હોટલના વેપારીઓ દ્વારા આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। મગર ક્યાંથી આવ્યો તે મામલે કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જી તો પછી જણાવવામાં આવે તો લકી ધાબાના આસપાસના વેપારીઓએ પણ વન વિભાગને જાણ કરી છે કે અવારનવાર મગર આવી ચડે છે, અન્ય જીવો પણ આવી ચડે છે, તેને લઈ રજૂઆત કરી છે। જી મિત, માહિતી બદલ આભાર। જૂનાગઢ ખાતે વંથલીના કેશોદ હાઈવે પર મગર આવી ચડ્યો। સ્થાનિક હોટલના વેપારીઓએ વન વિભાગને જાણ કરી હતી। હોટલ પાસે મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ। વન વિભાગની ટીમે 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું, તો રેસ્ક્યુ કરાયેલ મગરને ઓઝત ડેમમાં છોડી મુકાયો છે। આ સાથે જ મગર પકડાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો।